નમસ્કાર મિત્રો, જય શ્રી મહાકાલી. કાલકા માતાજીનું મંદિર છે. સટલાસણા તાલુકો 4 ગામે સાથે મળી અને 2006માં પ્રતિષ્ઠા સન 2020માં આસોવત પાંચમના રોજ કરેલ શ્રી કાલકા માતાજીનું મંદિર છે. ગામના નામ છે ભાટવાસ, ઉમરેચા, હિંમતપુરા, નવા ઓરડા. તાલુકો લાગે સટલાસણા, જિલ્લો મહેસાણા. ભવ્ય યાત્રાધામ છે. ઉત્તર ગુજરાતનું એક નજીકનું સાપુતારા કહેવાય હિલ સ્ટેશન અને મહાકાળી માતાની અહીંયા ખૂબ જ સુંદર પ્રગટ મૂર્તિ છે. એક વખત ફેમિલી સાથે અહીંયા આવવાની ખૂબ જરૂર છે મિત્રો. હું જગદીશ ગોસ્વામી પહેલી વાર આવ્યો, પરંતુ ખરેખર દિવ્ય દર્શન એ જગ્યાના જીવનમાં એક વખત કરવા જેવા છે. આ છે મહાકાલી માતાજીના પૂજારી શ્રી, શું નામ આપનું? કેતનભાઈ જોશી, કે જેઓ માતાજીનો ઉપાસક છે. બીજા ભક્તો પણ અહીંયા બિરાજમાન છે. અહીંયા સમસ્ત ઉત્તર ગુજરાત નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના માતાજીના ઉપાસકોને શિવજી મહાદેવનું સાનિધ્ય. કેટલા ફૂટની મૂર્તિ હશે અંદાજે? અહીંયા ભોળિયો મહાદેવ, જે વિશ્વનો માલિક કહેવાય, કે જો 51 ફૂટની હાઈટ ધરાવતા પદ્માસન સ્વરૂપે, કંઠે ભોરિંગ કાળા અને વિશ્વ રચેતા એવા મહાદેવ, હર હર મહાદેવ સ્વરૂપો. એટલે મિત્રો, આ એક એવી જગ્યા છે કે જ્યાં શિવ અને શક્તિ બંનેના દર્શન થઈ જાય છે. અને આજુબાજુનો તમે આખો નજારો જુઓ. આ બાજુ મોકેશ્વર છે, બાકી બાજુનું જે સ્થાન છે એ મોકેશ્વર છે, એના પણ દર્શન થાય. નિહાળો મિત્રો, અહીંયા દાતાઓના સન્માન સહયોગથી બાળવાટિકા અને સુંદર આ જગ્યાનું નિર્માણ છે. ખરેખર મિત્રો, ખૂબ આનંદ આવે એવી જગ્યા છે. આપણા પરિવાર સાથે અહીંયા એક વખત જરૂર દર્શનનો લાભ અને એક સુંદર પિકનિકનું સ્થળ છે. આજુબાજુ દાતાના ડુંગરાઓની ગિરિમાળા છે. છેલ્લે સુધી આપ સૌને ખૂબ ખૂબ પ્રકૃતિ સાથેનો તેમજ આધ્યાત્મિકતા અને ભક્તિની શિવ શક્તિની આ એક સુંદર દર્શનીય સ્થળ છે. મિત્રો, આ જુઓ મહાદેવ, આગળ નંદી ભગવાન, સુંદર ભોળિયાનાથના દર્શન, હર હર મહાદેવ. બાજુમાં પંખી માટે ચબૂતરો. આ બાજુ પણ જુઓ, આ એવું કેન્દ્ર સ્થાને મંદિર છે સટલાસણા તાલુકાના. આ સુંદર જગ્યામાં જુઓ, ભક્તો પણ અહીંયા માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. બીજું કે મિત્રો, અહીંયા ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણ. આજે અમે બધા ફેમિલી સાથે, હું જગદીશ ગોસ્વામી, રશિયો રૂપાળો, તેમજ મારા પરિવારના મેમ્બર સભ્યો, મારા ધર્મપત્ની, મારી બીજી પણ દીકરીઓ સાથે અહીંયા અમે પહેલી વાર આવ્યા છીએ. હજુ નાનકડો શ્રી કૃષ્ણ સદા સહાય તે એવો લાડકડો અમારો નવ્ય ગોસ્વામી, એની મમ્મી સાથે અમારી દીકરી સરોજ, બીજી દીકરી છે શ્રેયા, અમારા માસી છે, અને એમની સાથે સૌ પ્રથમવાર આવ્યો છું. આજુબાજુનો જે નજારો છે મિત્રો, એ એટલો સુંદર છે કે એક વખત જીવનમાં આ જગ્યાએ આવવાની જરૂર છે. તમને આત્મીયતા અને ખૂબ જ અહીંયા આવ્યા પછી તમને એક વખત એવો અનુભવ થશે જ કે ખરેખર ભગવાન મહાદેવ અને મહાકાલીને શિવ શક્તિએ
આ જે વિશ્વની અને આ ધરતીની જે રચના કરી છે કે ક્યાંક લીલાછમ ખેતરો છે, તો ક્યાંક ઊંચા ઊંચા ડુંગરો છે, તો ક્યાંક ડુંગરની તળેટીમાં ગોકુળિયા જેવા નાના મોટા ગામડાઓ છે. આ જુઓ આખો નજારો. આ માતાજીની જ્યારે આરતી થાય ત્યારે ચારે ચાર ગામની અંદર આદિશક્તિ મહાકાળી માનો નામનો નાદ થાય છે. મિત્રો, ક્યાંક ક્યાંક નાનકડા ગામ વચ્ચે નાનકડું તળાવ, તળાવની અંદર પશુ પંખીઓ પાણી પીતા હોય અને આવું સુંદર રચના આપ સૌ જોઈ રહ્યા છો. શ્રી આદિશક્તિ માતા, જેને મિની પાવાગઢ કહેવાય એવું ભાટવાસનું આ સુંદર તીર્થધામ દરેકને જગદીશ ગોસ્વામી રશિયો રૂપાળોના જય મહાકાલી, જય માતા. જય Chinese? જય